टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વકફ કાયદાના વિપક્ષના વિરોધ વચ્ચે જનતા સુધી પહોંચવાની ભાજપની કવાયત. ગાંધીનગરમાં વકફ સુધારા કાયદા અંગે ભાજપની બેઠક. પ્રદેશ ભાજપની આજે વધુ એક કાર્યશાળા યોજાશે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રાધા મોહનદાસ અગ્રવાલની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે. વકફ જન જાગરણ અભિયાન મુદ્દે બેઠકનું આયોજન. વકફ કાયદા અંગે ગામડાઓ સુધી કાર્યક્રમો કરી કાર્યકર્તાઓ વાત પહોંચાડશે. આ બેઠકમાં ભાજપના ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશ પદાધિકારી હાજર રહેશે. બેઠકમાં જિલ્લા પ્રમુખો પણ હાજર રહેવાના છે. રાધા મોહનદાસ અગ્રવાલ વકફ જનજાગરણ અભિયાનના છે રાષ્ટ્રીય સંયોજક. ગુજરાતમાંથી પણ 3 સંયોજકની નિયુક્તિ થઈ ચૂકી છે. અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિંજલ, આ બેઠકમાં કયા કયા આયોજનો કરવામાં આવશે આગામી દિવસોમાં? દેખો, ભાજપ માટે અત્યારે સૌથી મહત્વનો જે મુદ્દો છે વકફ છે, અને વકફનું જે બિલ પાસ થયું છે તેને લઈ અને જે જનજાગૃતિ છે એ ભાજપનો મુખ્ય એજન્ડા છે, જેને લઈને દેશભરમાં અલગ અલગ જગ્યા પર ભાજપ તરફથી બેઠકો કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા દ્વારા સમર્થન છે તે લેવામાં આવી રહ્યું છે. આજની વાત કરવામાં આવે તો વકફ જનજાગરણ માટેના અભિયાન માટેનું જે બેઠક છે તે છે યોજાઈ રહી છે, કે જેને મહામંત્રી રાધા મોહન અગ્રવાલ છે તે પણ ઉપસ્થિત છે. કઈ રીતે ગુજરાતની અંદર વકફને લઈને જનજાગૃતિ કરવી તેને લઈ અને આ બેઠકમાં ચર્ચા થશે. બેઠકની અપેક્ષિતની વાત કરવામાં આવે તો ભાજપના ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશ પદાધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. જિલ્લા પ્રમુખો ઉપસ્થિત રહેવાના છે. ગામડા સુધી, બૂથ સુધી અલગ અલગ કાર્યક્રમોથી વકફને લઈને જનજાગૃતિ કેવી રીતે કરી શકાય તેને લઈ અને જે આખી યોજના છે તે આજે બનશે. બિલકુલ, આભાર કિંજલ.